દાહોદ એલસીબી પોલીસ દ્વારા ખરોડ અને લીલવા ખાતેથી વિદેશી દારૂ જપ્ત કરાયો। આ તારીખ 17/12/2025 બુધવારના રોજ સાંજે 4:30 એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર નીકળ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહિન્દ્રા કંપનીની પિકઅપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અને મધ્યપ્રદેશથી સાતશેરા બાજુ નીકળી અને ખરોદા ડોકી થઈ અને ખરોડ ગામ તરફ પસાર થવાની છે। જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીદાર સ્થળ ઉપર વોચ ગોઠવી અને પિકઅપ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો। તેમજ તે જ દિવસે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે લીલવાદા ગામે એક રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી અને ચોરી છુપે એક વ્યક્તિ વેચાણ કરી રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીદાર સ્થળ ઉપર રેડ કરી અને વિદેશી દારૂ જપ્ત કરાયો હતો। પોલીસે એક જ દિવસમાં ખરોડ અને લીલવાદેવા ગામેથી કુલ 6,66,937 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ 11,76,937 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।